ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની દીકરી અનાર પટેલને મોટી સંગઠનાત્મક જવાબદારી સોંપવામાં આવી છે. ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે અનાર પટેલના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. હવે ખોડલધામ સંગઠનને લગતા તમામ કામકાજની જવાબદારી અનાર પટેલ સંભાળશે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ખોડલધામ ખાતે યોજાયેલી કન્વીનર મીટ 2026 દરમિયાન અનાર પટેલના નામની જાહેરાત કરી હતી. આ જાહેરાત સાથે સંગઠનમાં નવા નેતૃત્વની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. નરેશ પટેલે આ અંગે જાહેરાત કરતા જણાવ્યું કે ખૂબ આનંદ થાય છે, ગૌરવ થાય છે અને જે નામ આપની સમક્ષ મૂકું છું એ આપણા ગુજરાતને ગૌરવ આપશે. ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવે છે. ખોડલધામ સંગઠનની કામગીરી રાજ્યના કુલ 31 જિલ્લાઓમાં વિસ્તરેલી છે. દરેક જિલ્લાના કન્વીનર હવે અનાર પટેલના માર્ગદર્શન હેઠળ સંગઠનનું કામકાજ આગળ વધારશે. સમાજ સેવા, શિક્ષણ, આરોગ્ય અને સામાજિક એકતાને મજબૂત બનાવવાના દિશામાં સંગઠન વધુ સક્રિય બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.